સમગ્ર આંદોલનને લઈને આપણે ચર્ચાની શરૂઆત કરીએ. પીએન પટેલ, હું આપની પાસેથી જાણવા માંગીશ, જેવી રીતે સમગ્ર આંદોલન અત્યારે ચાલી રહ્યું છે, લાંબા સમયથી એક શહેરમાંથી બીજા શહેરમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રેલી કરી રહ્યા છે. બીજી બાજુ સરકાર તરફથી પણ જે કમિટીની રચના કરવામાં આવી છે તેને આપ કેવી રીતે જુઓ છો અને હવે આ આંદોલન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? સરકાર તરફથી જે કમિટીની રચના કરવામાં આવી છે, 7 સભ્યોની પેનલ જેને કહીએ છીએ આપણે, 7 સભ્યોની પેનલમાં જે મુખ્ય 3 વિભાગ કહેવાય ગવર્મેન્ટના, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, તેના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વાત નંબર 2 કે આ કમિટી પાસે કોઈ પાવર નથી. કમિટીનું કામ ફક્ત પોસ્ટમેનનું, પોસ્ટબોક્સનું અને એક જેને કહી શકાય કે ભાઈ પોસ્ટ ઓફિસ સેવા, વધારે કોઈ પાવર ના હોવાથી આ કમિટી પાસે રિપ્રેઝન્ટેશન કરવાનો કોઈ અર્થ નથી. ઓકે, અત્યાર સુધી સમગ્ર પાટીદારો જે પણ રેલી કરી તેમાં ઘણા બધા આવેદનપત્રો આપ્યા છે. આવેદનપત્રો ગવર્મેન્ટ પાસે છે. ગવર્મેન્ટ એ આવેદનપત્રોનો સૌથી પહેલા જવાબ આપે, પછી જ આ રિપ્રેઝન્ટેશન કરવામાં આવે કમિટી પાસે. બાકી આ રિપ્રેઝન્ટેશનનો કોઈ મતલબ નહીં. જી રાજેન્દ્રભાઈ, આપ કેવી રીતે જુઓ છો? સરકાર તરફથી કમિટીની રચના કરવામાં આવી છે, જો કે આ કમિટીના સભ્યો વારાફરતી કહી ચૂક્યા છે કે આ માંગ સંતોષવી એ યોગ્ય નથી, તો આપ કેવી રીતે જુઓ છો? ગુજરાતની અંદર પાટીદાર સમાજ અને બીજી જ્ઞાતિઓનું ઓબીસીમાં સમાવવા માટેનું જે આંદોલન શરૂ થયું છે એની પ્રાસ્તવિકતા મહદ અંશે સાચી છે, પણ સામે પક્ષે સરકાર એક બાબત બહુ સ્પષ્ટ છે કે રાજ્ય સરકારને કોઈ પણ કોમને હવે પછી ઓબીસીમાં સમાવવાની સત્તા નથી. આ મુદ્દા પર આ સંઘર્ષ છેલ્લા 1 મહિનો અને 10-12 દિવસથી ચાલી રહ્યો છે. જે કોમોએ આંદોલન શરૂ કર્યું છે એમની એક બળતરા છે કે ભાઈ વર્ષો સુધી અમે શું ગુનો કર્યો, અમારા બાળકોએ શું ગુનો કર્યો, અમને લાભ કેમ નહીં. આખી કાનૂની પ્રક્રિયા સરકાર અને સમાજ આમને સામને છે. હમણાં આપે કહ્યું કે ભાઈ કમિટીની રચના કરી છે, તો આંદોલન એની મહદ ભૂમિકાથી આગળ નીકળીને હવે લોક આંદોલન બની રહ્યું છે. ઠેર ઠેર તમે જુઓ છો આજે અમદાવાદની અંદર ગામડાઓમાં, તાલુકા લેવલ પર જુવાન માણસો અમને પણ અનામત આપોની વાત સાથે શેરીઓમાં છે. તો સરકાર પણ સામે દ્વિધામાં છે, એટલે એમણે એક કમિટીની રચના કરી. એક વાત બહુ સ્પષ્ટ છે કે રાજ્ય સરકારને અનામત અથવા તો ઓબીસીમાં સમાવવાની સત્તા નથી. આ વાત બધા જ લોકો જાણે છે. તો પછી વિકલ્પ શું? આંદોલન સમાધાનથી શાંત કરી શકાય કે કોઈ કાનૂની પ્રક્રિયા કરીને શાંત કરી શકાય કે અમને બીજા વિશેષ ઇતરેતર લાભો આપીને શાંત કરી શકાય, એના ઉપર ઉભું છે. હવે વાત છે 25મીની મહારેલી અમદાવાદમાં, જે પાટીદાર સમાજની અને બીજા સમાજો પણ 1-2 દિવસમાં કંઈક કરશે. તો એ રેલીના પૂર્વે આજે અમદાવાદમાં નિમંત્રણ રેલી હોય, જાણે કે 25મીની રેલીમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવાનું હોય એ રીતે અત્યારે આપણા મહાનગરની અંદર બાઇક રેલી ચાલી રહી છે. તો સરવાળે શું 25 તારીખ પહેલા રાજ્ય સરકાર સાથે આંદોલનકારીઓ સમાધાનમાં બેસશે, અથવા તો કમિટી ખોટી છે, અથવા તો કમિટીને કોઈ સત્તા નથી, પણ એક વખત તો ટેબલ પર બેસવું જ પડશે. જ્યાં સુધી ટેબલ પર નહીં બેસે ત્યાં સુધી સરકારની મનસા શું છે એ પણ ખ્યાલ નહીં આવે, અને આંદોલનકારીઓને પણ શું જોઈએ છે. માત્ર શૈક્ષણિક અનામત આપી દેવી કે જે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, પણ એના માટેનું કોઈક માળખું તો ઊભું કરવું જ પડશે. અને એના માટે અત્યારે રાજ્ય સરકાર સંકળામણમાં છે અને આંદોલનકારીઓ મમતમાં છે. એક બાજુ માંગ છે, બીજી બાજુ કાયદાકીય વિસંવાદિતતા છે. આની વચ્ચેથી આખો સમય ગુજરાતમાં પસાર થઈ રહ્યો છે. ચોક્કસપણે. દિલીપભાઈ, કેવી રીતે જુઓ છો તમે, જ્યારે બ્રહ્મ સમાજ પણ હવે પટેલ સમાજની સાથે જોડાઈ રહ્યું છે, સરકાર માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે, તો શું કોઈ અન્ય વિકલ્પ વિચારી શકાય? દિલીપભાઈ. હા, સર્વપ્રથમ બ્રહ્મ સમાજમાંથી સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખને એક વોટ્સએપમાં પત્ર આવ્યો છે અહીંયા ગાંધીનગરથી કે ભાઈ તમને મળવા બોલાવ્યા છે. જી, સારી વાત છે, મળવા બોલાવ્યા છે, પણ મુખ્ય મુદ્દાઓ જે રહ્યા કે શિક્ષણનો, નોકરીનો અને રોસ્ટરનો, આ 3 અમને ગેરલાભ સતત થતા રહ્યા છે. વધારામાં પાકિસ્તાન અથવા કોઈ બીજા દેશમાંથી આવીને અમે વસતા હોય એવો આ ભેદભાવ દેખાય છે. યુવાનોમાં ડગલે ને પગલે હતાશા વ્યાપે છે. પરિણામ દિવસે દિવસે ખરાબો આવતા જશે. આપણે અત્યારે મુખ્ય વાત એ જ કરવાની છે કે બ્રાહ્મણ સમાજને જેવી રીતના અન્ય સમાજની કે અન્ય ઓબીસી જ્ઞાતિઓને વિશેષ લાભ મળતા હોય છે, એવા આ 3 લાભની સાથે ઓબીસીની અંદર વિશેષ લાભ પણ અમને એમાં એડ કરવા પડે. જેવી રીતે બ્રાહ્મણ જ્ઞાતિના ઉત્થાન માટે એક બોર્ડ કે નિગમની રચના કરવાની આવે. આ લાભો સિવાયની અંદર વિધવા બહેનો કે જે બ્રાહ્મણો છે કર્મકાંડી, એના માટે વિશેષ પેકેજ કરીએ.
આ બધા જ લાભો અમે આપવાના આવે ત્યારે આ વસ્તુને કંઈક મટીરિયલાઇઝ થાય અથવા પાસ કરવાની વાત આવે તો એ તો સરકાર અત્યારે જેવી રીતના સાબાનું કેસમાં બિલ પાસ કરાવી લીધું હતું એવી રીતના બિલ પાસ કરાવીને પણ કરી શકે છે. એટલે ન કરાવી શકવાની કોઈ મંશા નથી. સરકારે એ વિચારવું જોઈએ કે જે 5-6 જ્ઞાતિઓને આપણે ઉજળિયાત કહીએ છીએ એ લોકોને આપણે ઉજળિયાત તરીકે રહેવા દીધા છે અત્યારે કે એને દિવસે દિવસે આપણે ઉજળિયાતમાંથી નીચેની દિશામાં એટલે જમીનની અંદર ભંડારી દેવાની હાલતમાં કરી દીધા છે. તો આ દિશામાંથી એમણે બહાર કાઢવા માટે ખરેખર ગઈકાલે નરેન્દ્ર મોદી સરસ વાત કરી આપણા વડાપ્રધાને કે આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં આપણે ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ ભૂલાવી દેવા પડશે જો ભારતનો વિકાસ કરવો હશે તો એ વસ્તુ આપણે અહીંના મુખ્યમંત્રી શ્રીએ પણ સાંભળ્યું હોય બીજા બધાએ સાંભળ્યું હશે. મારી આ જ વાત છે કે જો ખરેખર આપણે ભેદભાવ મિટાવી દેવા માંગતા હોય તો આ દિશામાં ગુજરાત સરકારે પહેલ કરવી જોઈએ અને આના માટે સચોટ એક ફોર્મ્યુલા નક્કી કરવી પડે. જેવી રીતના પટેલ સાહેબે વાત કરી એમ લીગલ ડિપાર્ટમેન્ટને બોલાવવું પડે, શ્રમ એન્ડ રોજગાર વાળાને લેવા પડે સાથે અને એક સ્વરૂપ બનાવવું પડે જેથી કરીને કોઈકની સાથે વાતચીત કરવાની શરૂઆત સારી કરી શકો. જે માણસને વાતચીત કરવા માટેની કમિટી બનાવી છે ખાલી પોસ્ટમેન તરીકેની રહેશે તો હું માનું છું કે એનું કોઈ પરિણામ નીકળશે નહીં અને દિવસે દિવસે સરકારને અને સામાન્ય પબ્લિકોને આ આંદોલનના કારણે અગવડો વધતી જશે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી પીએન પટેલજી, તમે કેવી રીતે જુઓ છો? જેમ આપે કહ્યું કે જે કમિટીની રચના કરી છે એનું કામ એક પોસ્ટમેનથી વધારે કંઈ લાગતું નથી, તો હવે જ્યારે પણ આગળ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે સરકાર તરફથી, જો સરકાર અન્ય વિકલ્પ શોધવાનું પાટીદાર સમાજને કહે તો શું પાટીદાર સમાજ તેનાથી એકમત થશે ખરું? ના, સૌથી પહેલી વાત તો એક બે મુદ્દા એડ કરવા જેવા છે કે જે કમિટીની રચના કરવામાં આવી છે એમાં કોઈ ટાઈમ ફ્રેમ નક્કી થયો નથી. બીજું કે આજે ગુજરાતમાં લગભગ 5,000 જેટલા પાટીદાર સમાજો સંગઠનો જુદા જુદા કાર્ય કરી રહ્યા છે. દરેકને ઇન્ડિવિજ્યુઅલી એક અઠવાડિયે બોલાવશે તો 5,000 અઠવાડિયા સુધી તો ગવર્મેન્ટ ખાલી લોકોને સાંભળ્યા કરશે. તો ક્યારે અહેવાલ રજૂ કરશે, ક્યારે અહેવાલ પર અમલીકરણ થશે, ક્યારે એના પર રિકમેન્ડેશન આવશે. એટલે બેઝિકલી ગવર્મેન્ટની આ જે કમિટીની મિકેનિઝમની જે રચના છે એ પાટીદારોની આંખમાં ધૂળ ઝોંકવા જેવી છે, એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જે પાટીદાર સંગઠનો ગવર્મેન્ટ સાથે સરકારી ગાજર જોઈને ઉત્સાહમાં આવીને ચર્ચા વિચારણા કરશે જી એમને નિરાશા સિવાય આગળ કશું વધારે સાંપડવાનું નથી. જી ચોક્કસ. રાજેન્દ્રભાઈ, શું આપ આ વાતથી સંમત છો? આપણે ત્યાં જે પંચો અને કમિટીઓ રચાય છે પટેલ સાહેબની વાત સાથે હું સંમત છું કે એની કોઈ ચોક્કસ કાર્ય મર્યાદા હોતી નથી. પરિસ્થિતિને શાંત પાડવા માટે પણ ઘણીક વાર આવી કમિટીઓ રચાતી હોય છે. પણ ગુજરાતમાં જે રીતે આંદોલન વેગ પકડી રહ્યું છે એમાં અગાઉ પણ મેં કહ્યું કે એમની પાસે સત્તા જ નથી આપવાની. ધારો કે સુપ્રીમ કોર્ટ સિવાય બાકીની કોઈ એજન્સીને આ પાવર નથી. તો શું પાટીદાર સમાજે અન્ય જે રીતની આગળ તમે કીધું કે રાજ્ય સરકાર પાસે સત્તા નથી, તો જેની પાસે સત્તા હોય તેની સમક્ષ માંગ રજૂ કરવી જોઈએ? એક વાત ચોક્કસ બની કે ઘણા વર્ષોથી આ ઉપેક્ષિત ભલે કહેવાય શક્તિશાળી કોમો પણ એમાં અંદર ક્યાંક ઉપેક્ષા હતી. એ ઉપેક્ષાનું આખું ચિત્ર સરકારના અને દુનિયાની સમક્ષ આવ્યું છે કે ભાઈ સફેદ હોય દૂધ ના હોઈ શકે. ધારો કે હું બ્રાહ્મણોની વાત કરું કે પાટીદારોની વાત કરું તો આ બંને કોમ વર્ષોથી શોષિત છે. આપણે જે આઝાદી મળી ત્યારે કોઈ કોમ સંપન્ન નહોતી, બધા જ શ્રમિકો હતા. પણ પોતાના સ્વબળથી બ્રાહ્મણો અને પાટીદારો અને બીજી કોમો એ થોડીક પ્રગતિ વધારે કરી અને સરકારે પેલી વોટ બેંકના કારણે અથવા તો પાર્ટી પોલિટિક્સમાં જે કોમો હતી એમને આવા વધુ પડતા લાભો આપીને એમને ખરેખર તો અશક્ત બનાવેલી છે. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ આંદોલનની ફળશ્રુતિમાં સાવ જે અવગણના થઈ છે એને બદલે કંઈક તો મળવાનું જ છે. અને ખાસ કરીને જે આ કમિટી રચાઈ છે, મારું વ્યક્તિગત એવું મંતવ્ય છે કે એકવાર તો આ આંદોલનના સંવાહકોએ એકવાર એમની સામે બેસવું જોઈએ અને પૂછવું જોઈએ કે તમે શું કરવાના છો. એવું શરતી કંઈક વચલો રસ્તો કાઢવો જોઈએ. ચોક્કસપણે. તો શું વચલો રસ્તો કાઢવો જોઈએ તે મુદ્દો પણ આ સમગ્ર વિવાદ દરમિયાન મહત્વનો બની રહે છે. તેના વિશે આગળ ચર્ચા યથાવત રાખીશું. વિશેષ રજૂઆતમાં હાલ સમય બ્રેક લેવાનો. વેલકમ બેક. રાજ્યમાં અનામતની ભડકતી આગ વચ્ચે ભાજપના ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ સમગ્ર આંદોલનને કોઈનું સરકાર ઉથલાવવાનું ષડયંત્ર ગણાવ્યું તો કોંગ્રેસે આ આંદોલનને લઈ સરકાર પર વાર કર્યો છે. આંદોલન અને એમની માંગણીઓ ત્યાં સુધી ષડયંત્ર કહેવું એ યોગ્ય નથી. કારણ કે ગમે ત્યારે ગમે તેવા પ્રકારના આંદોલનો ગમે તેવી માંગણીઓ સાથે થતા હોય છે. આજે પણ જુદી જુદી માંગણીઓ સાથે આ સિવાયના આંદોલનો પણ ચાલુ છે, પણ ચર્ચામાં પાટીદાર આંદોલન કેન્દ્રમાં છે. અન્ય આંદોલનો પણ આજે પણ ચાલુ છે.
પણ રહી વાત એ આંદોલનની પાછળ કેટલાક લોકો સરકાર ઉથલાવવાની જે વાતો કરે છે, રાજકીય વાતો કરે છે, એમાં ચોક્કસ ષડયંત્ર અથવા તો રાજકીય હાથો કોઈ બનાવવાની કોશિશ કરી રહ્યા હોય અથવા તો પરિસ્થિતિનો લાભ લેવા માટેની કોઈની દાઢ ડળકતી હોય એવું માનવામાં મને જરાય અતિશયોક્તિ નથી. સ્વાભાવિક જ રીતે વિચાર કરીએ કે આ આંદોલન શરૂ કેમ થયું. છેલ્લા 20 વર્ષ કરતાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 1 વર્ષથી વધારે સમયથી દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એવા કયા કારણો બન્યા જેથી કરીને પાટીદાર સમાજ જ નહીં, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ, સમાજના જુદા જુદા વર્ગના યુવાનો એમાં એક અસંતોષ, એક ચિંતા અને આવો ભાવ જાગ્યો જેના કારણે સ્વાભાવિક જ રીતે આ આંદોલન શરૂ થયું છે. ભારતીય જનતા પાર્ટીવાળા કોંગ્રેસ પર દોષારોપણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ સ્વયંભૂ આંદોલન છે. ચર્ચાને આપણે અહીં આગળ વધારીએ. અત્યારે વધુ એક ગેસ્ટ સુરતથી જોડાઈ ચૂક્યા છે, પ્રોફેસર અર્જુનભાઈ, કે જે ઓબીસી નેતા છે. અર્જુનભાઈ, આપનું સ્વાગત કરું છું. અને જે રીતે આ સમગ્ર આંદોલન આગળ વધી રહ્યું છે, અર્જુનભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશું. રાજકીય નિવેદનો પણ આવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે આંદોલન સરકારને નુકસાન કરાવવા, સરકારને પાડવાનું એક ષડયંત્ર છે. આપનું શું માનવું છે? હું ઓબીસી અગ્રણીની સાથે સાથે એક સોશિયલ સાયન્ટિસ્ટ પણ છું. મારી દ્રષ્ટિએ જે આ આખું જે અનામતનો જે હોબાળો જે સવર્ણ તરફથી જે સપાટી પર આવ્યો છે એનું મૂળભૂત કારણ જોઈએ તો આપણે ત્યાં જે 1990 પછી જે આપણે નવી આર્થિક નીતિ જે સ્વીકારી એમાં જે વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જે સ્વીકાર્યું એના 30 વર્ષ પછી જે એના કોન્ટ્રાડિક્શન જે છે એ સપાટી પર આવી રહ્યા છે. અને એને કારણે જે છે આ કોન્ટ્રાડિક્શનમાં ઉચ્ચ વર્ગના લોકો પણ એના એફેક્ટેડ થયા છે. એટલે આ ઉચ્ચ વર્ગના લોકોએ જે છે ભાજપ અને કોંગ્રેસના જે એકબીજા પર દોષારોપણ કરવાને બદલે આપણે ત્યાં જે આર્થિક નીતિને કારણે જે આ બદલાવ આવ્યો છે એ બદલાવને સમજવાની જરૂર છે. અને એ જે રીતે નબળો ધણી પોતાની વાઇફ ઉપર સૂરો એ મુજબ જે પાટીદાર અને જે સવર્ણ સમાજ જે છે એ આ બૃહદ સામાજિક પરિબળો સામે લડવાને બદલે એ SC ST ઓબીસીના અનામતને માટે લડવા આગળ આવ્યો છે. એ મારી દ્રષ્ટિએ જે છે એ એમની સમજમાં ફેર છે. જી ચોક્કસપણે. પીએન પટેલ, તમે કેવી રીતે જુઓ છો જે રીતે સરકારને પાડવા માટેનું આ એક ષડયંત્ર છે, રાજકીય હાથો બનાવવામાં આવી રહ્યો છે, તેને આપ કેવી રીતે જુઓ છો? જે નિવેદન આવ્યું છે ભાજપ તરફથી જે નિવેદન આવ્યું છે બહુ ખેદપૂર્વકનું છે. આમાં કોઈ રાજકીય હાથો નથી, આખું સ્વયંભૂ આંદોલન છે. અને ભાજપ એમ ગણતી હોય કે કોંગ્રેસ વાળા આની પાછળ દોરી સંચાર કરી રહ્યા છે, વાત પણ ખોટી છે. કોંગ્રેસની જો એટલી તાકાત હોત તો 26માંથી એકાદ સીટ તો મેળવી શકી હોત. એટલે આટલા મોટા આંદોલન કરવાનું કોંગ્રેસનું ગજુ નહીં. આ સ્વયંભૂ આંદોલન છે, વાત નંબર 1. વાત નંબર 2, મારા મિત્રએ જે કીધું કે પાટીદાર કોમ, સવર્ણ કોમ છે. હવે પાટીદાર કોમનો ઇતિહાસ તમે સપાવો. પાટીદાર કોમ પોતે જ શોષિત કોમ હતી. પાટીદાર, ધારો કે માંડલ આયોગ વચ્ચે જ્યારે માયાવતીને બધા સૂત્રોચ્ચાર કરતા હતા કે તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જૂતે ચાર. પાટીદારે ક્યારે તિલક ધારણ કર્યું, તલવાર ધારણ કરી કે તરાજુ ધારણ કર્યું? પાટીદાર કોમ પોતે જ ઐતિહાસિક રીતે શોષિત કોમ હતી. એ શોષિત કોમને તમે સવર્ણ કોમ ગણી અને સવર્ણ કોમ સાથે જે બદલા લેવાનો હોય બદલા તમે લઈ રહ્યા છો, એ વાત જ ગેરવ્યાજબી અને અન્યાયી છે. એટલે આજે આખું જે આપણા મિત્ર જે વાત કરી રહ્યા, પાટીદાર જે છે એ વર્ણ વ્યવસ્થાની દ્રષ્ટિએ શુદ્ધ વર્ણમાં આવે છે. અને શુદ્ધ વર્ણમાં જે વિકસિત શુદ્ધ જેને કહેવાય, શુદ્ધમાં પણ હેરાર્કી છે અને એમાં જે વિકસિત શુદ્ધ છે એ પાટીદાર છે. તમે જુઓ કે આજે પાટીદારો જે છે એ ઓબીસી સમાજ અને નીચલી જ્ઞાતિ સાથે સવર્ણ સમાજ જેવો જ ભેદભાવ પરિવર્તન રાખે છે. આજે તમે સુરતની સોસાયટીમાં જુઓ તો પાટીદારો બોર્ડ લગાવ્યા છે કે અમારી સોસાયટીમાં પાટીદાર સિવાય એને ઘર મળશે નહીં. તમે અમદાવાદમાં જુઓ, મારી વાઈફ અમદાવાદની હતી અને એ એમના લિવિંગ સર્ટિફિકેટમાં કરવા પટેલ એમને લખાવવું પડતું, પોતાની જાત પણ રિવેલ નથી કરી શકતા હતા. એટલે આવું પાટીદારને તો કમસે કમ આ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન જે છે એ અપર કાસ્ટ તરફથી એને સહન કરવાનું આવતું નથી. એટલે પાટીદારે સમજવું જોઈએ કે ભલે એમનો ઇતિહાસ જે છે 100 વર્ષનો ઇતિહાસ, સામાજિક ઇતિહાસ છે, પણ 100 વર્ષમાં છેલ્લા જે ફેરફારો આવ્યા છે, જે લેન્ડ રિફોર્મ થયા છે, જે હરિયાળી ક્રાંતિ થઈ છે, જે આઝાદ ભારતમાં જે નવી તકો ઊભી થઈ છે, એનો મેક્સિમમ જો લાભ લીધો હોય. આજે તમે જુઓ કે ગુજરાતના રાજકારણમાં પાટીદારનો દબદબો છે. ગુજરાતનું તમે અત્યારનું જે ભાજપની સરકાર છે
એમાં 70% મહત્વના પદો જે છે એ પાટીદાર પાસે છે. એટલે પાટીદાર તમે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, રાજકીય દ્રષ્ટિએ કોઈ પણ દ્રષ્ટિએ પછાત નથી. ગુજરાતમાં ઇનફેક્ટ એ વર્ચસ્વ ધરાવનારી જ્ઞાતિ છે અને એ વર્ચસ્વ ધરાવનારી જ્ઞાતિ જે છે એ સવર્ણોની માફક નીચલી કોમને દબાવવાનું કામ કરે છે. એટલા માટે જે છે એ અનામતને લાયક નથી. શું કહેશો મિત્ર જ્યારે પોતે જ કબૂલ કરતા હોય કે પાટીદાર કોમ શુદ્ર કોમ હતી, તો શુદ્ર કોમ હતી તો તમે એની સાથે સવર્ણ જેવો દુર્વ્યવહાર કઈ રીતે કરી શકો? અને આજે બીજો પ્રશ્ન એ છે, જરા આપ મને સાંભળી લો, બીજો પ્રશ્ન એ છે કે આજની જે પેઢી છે એને તમે એના પરદાદા પરદાદાના પરદાદાએ કોઈ કરેલા એટ્રોસિટીની કિંમત કે સજા આજની પેઢી ચૂકવે એ બિલકુલ ગેરવ્યાજબી અને અન્યાયી વાત છે. આજની પેઢી કહેવાતા દુરાચારની કિંમત આજની પેઢી ચૂકવે એ કોન્સ્ટિટ્યુશનની પણ વિરુદ્ધ છે અને લો એન્ડ જસ્ટિસની પણ વિરુદ્ધ છે, નેચર જસ્ટિસની પણ વિરુદ્ધ વાત કહેવાય. એટલે આજની પેઢી પોતાની ઉપર થતા અન્યાય કોઈ હિસાબે સહન નહીં કરે અને એની માટે જરૂરી જે પણ આંદોલન કરીને જે કિંમત ચૂકવવી પડતી હશે કિંમત ચૂકવવા માટે આજની પેઢી તૈયાર છે. સાહેબ, હું તમને કહું છું, પાટીદાર અત્યારે જે કંઈ થોડું સહન કર્યું એનું 10 ગણું જે છે ઓબીસી ના લોકો સહન કરે છે, એના 15 ગણા એસસી ના લોકો સહન કરે છે, એના 20 ગણા લોકો એસટી નું સહન કરે છે. એટલે તમે સહન કરવાની દ્રષ્ટિએ પણ પાટીદારો જે છે ઉલટા એ બીજા ઉપર જે છે એ દમન કરે છે. સાહેબ, હજી એક વાત તમારા ધ્યાન ઉપર મૂકી દઉં. આપ કહો છો સહન કરે છે. હવે હું તમને એક નાનો એવો દાખલો આપું કે આપણા ઓબીસી ની અંદર અમુક જ્ઞાતિ એવી છે જેને બાળ વિવાહ કરવાનું હજી પણ ચાલુ છે. સરકારમાં બાળ વિવાહ વિરુદ્ધનો કાયદો છે કે ભાઈ નહીં કરવાના, બરોબર, છતાં એક જ્ઞાતિ લાભ મેળવે છે ઓબીસી ના, અને બ્રાહ્મણ જ્ઞાતિમાં 17 નહીં 34 વર્ષે લગ્ન નથી થતા, એને કોઈ લાભ નથી મળતા. આ અન્યાય ક્યાં આવ્યો આમાં? લગ્ન કરવાની બાબત ના, તમારા પેરામેડિકલ સેવા છે ઓબીસી ના. અર્જુનભાઈ, 14 વર્ષથી નાની હોય, લગ્ન કરી લેવું હોય અને ઓબીસીમાં લેવા એવું માપદંડ છે. માપદંડ તમે બાળ લગ્ન કરો છો કે મોડા લગ્ન કરો છો એને આધારમાં રાખીને માપદંડ એવા જ છે. આપ રિફર કરી લો પ્લીઝ, આપ ઓબીસી ના માપદંડ રિફર કરી લો, એમાં આ પ્રમાણેની વાત છે. સાહેબ, આ 340મી કલમ વિશે જાણો છો નહીં? અમારે એવું કેવું છે કે અમને ઓબીસીના લાભો આપો, બરોબર, અમને ઓબીસીના લાભો આપો, તમને આપે છે, અમને વાંધો નથી. ચાલો એક કામ કરીએ, અમે એમ કહીએ કે સરકારી ટેક્સમાંથી અને નોકરી ધંધામાંથી અમને સંપૂર્ણ રાહત આપો, બરોબર, જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદીમાં અમને સંપૂર્ણ પેકેજ આપો, રીતિ રિવાજો માટે અમને પેકેજ આપો, રેલવે રિઝર્વેશનમાં અમને અગ્રિમતા આપો. આ મારી માંગણી છે. શું આ કરી શકાશે? બધી જગ્યાએ અમારી વાત થાય છે. તમારી અર્જુનભાઈ લઘુતા ગ્રંથિ છે. આજે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત, એક બાજુ નરેન્દ્ર તમે જુઓ બધી જ કોમો સમાનતાથી કામ કરે છે. હવે એવું નથી, પહેલા આપણે જયારે આઝાદી મળી એ વખતે જે વર્ણવાદ હતો અને આજે તો ઘણો અંતર છે. શું કહેશો અર્જુનભાઈ? આજે જે અનામતનો જે ઓબીસી ની અનામતનો જે વિરોધ કરી રહ્યા છે એ એમની જે માનસિકતા જે છે, સાહેબ, પહેલી વાર તમારી વાતનો કોઈ વિરોધ નથી થતો. ફિઝિકલી અનામત મળી છે એનો કોઈ વિરોધ નથી અમારો, પણ અમારી વાત એવી છે કે અમને પણ હજુ ને એ જ રહી છે. મારી વાત સાંભળો, એકલા નહીં, બધા સાથે. હજુ તમે વિચાર કરો આપણે આ સ્ટેટમાં માનવ કમિશનનો અમલ કેટલો થયો? જી, 1950 રીસર્વેમાં બધા સંમત થયા હતા. 1990 એનો અમલ થયો. જી. અને 21 ભલામણમાંથી એક માત્ર ભલામણ અમલ થઈ અને એ નોકરીમાં અનામત હતી અને 90 પછી ભરતી બંધ થઈ ગઈ. એટલે ઓબીસી નો મંડળ કમિશનનો તો જે છે એનો અમલ જ નથી થયો. જી, ઠીક ત્યાં છે. સુધી ગુજરાતના બક્ષીપંચની વાત કરીએ તો 1950 થી બક્ષીપંચ જી, અર્જુનભાઈ, આપને અટકાવવા માંગીશ. જે આ તમામ મુદ્દા છે તેના વિશે આગળ ચર્ચા કરીશું. સાથે રીસર્વે થવો જોઈએ કે કેમ, કે આગળ બીજા કયા વિકલ્પ રહે છે આ સમગ્ર આંદોલનને શાંત પાડવાના, તેના વિશે આપણે ચર્ચા કરીશું આ બ્રેક બાદ. તો સમગ્ર રાજ્યમાં જે રીતે અનામતનું આંદોલન વ્યાપક બની રહ્યું છે તેના જ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને વધુ એક ગેસ્ટ અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે, હિતેન્દ્રસિંહ વાઘેલા, કે જેઓ ક્ષત્રિય સમાજ તરફથી અગ્રણી છે. હિતેન્દ્રસિંહ, આપનું પણ સ્વાગત છે ચર્ચામાં. જે રીતે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, હિતેન્દ્રસિંહજી, તમારી પાસેથી જાણવા માંગીશું, ક્ષત્રિય સમાજ આ સમગ્ર આંદોલનને કેવી રીતે જુએ છે, ઉકેલ કેવી રીતે આવવો જોઈએ આંદોલનનો? ક્ષત્રિય સમાજ એક એ દ્રષ્ટિથી જોવે છે, જી, અનામતનો જે મુદ્દો છે, પાટીદાર સમાજે જે આંદોલન ચાલુ કર્યું છે જી, એની સાથે અમારું સમર્થન છે. સાથે સાથે અમે કહેવા માંગીએ છીએ કે જો દેશની અંદરથી ગરીબી હટાવી હશે આપણે, તો માત્ર આર્થિક રીતે જે પસાર હશે એને જ્યાં સુધી આપણે
યોગ્ય વર્તન નહીં આપી શકે ત્યાં સુધી દેશની અંદરથી ગરીબી નહીં હટે. જી ગરીબીમાં જાતિ આધારિત ન હોવી જોઈએ. ગરીબી આર્થિક સ્થિતિના આધાર પર અનામત હોવી જોઈએ. જી એટલે સમાજની એક લાગણી છે કે ભાઈ આજે જે અનામતની નીતિ જે ચાલે છે એમાં સરકારની જો નીતિ સાચી હોય કે ભાઈ આ દેશની અંદરથી ગરીબી આપણે હટાવી દઈએ. ગઈકાલે જ માનનીય વડાપ્રધાને વાત કરી કે 2021ની સાલમાં આ દેશની અંદરથી ગરીબી હટાવી છે. તો જો ગરીબી હટાવી જશે વાસ્તવમાં તો આર્થિક સ્થિતિ જેની નબળી છે જી એવા લોકોને આપણે બહાર લાવવા માટે એને મદદ કરવી પડશે. જી કરોડપતિ અનામત કેટેગરીમાં આવતો હોય એને તમામ પ્રકારના લાભો મળે. એક સવર્ણ ગરીબ સ્થિતિમાં હોય જેને ખાવાના સાંસા પડતા હોય એવા લોકોને જો લાભ નહીં મળે તો દેશની અંદરથી ક્યારેય ગરીબી હટશે નહીં. ગરીબી જાતિ આધારિત હોતી નથી. માત્ર ને માત્ર ગરીબી એ ગરીબી જ છે. જાતિની આધાર પર તોલવામાં ના આવી જોઈએ. ચોક્કસથી જે રીતે આ સમગ્ર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અર્જુનભાઈ તમારી પાસેથી જાણવા માંગીશું, ઓબીસીને અત્યાર સુધી મળતા અનામતના બધા જ લાભ, પહેલાની પરિસ્થિતિ અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જે પરિવર્તન આવ્યું છે, અન્ય સમાજો પણ હવે આ લાભની માંગ કરી રહ્યું છે, તો આપ તેને કેવી રીતે જોયો છો અને શું બધાની આ માંગ પૂરી કરવી શક્ય છે કે કેમ? કારણ કે એમની માંગ પણ વ્યાજબી તો કહી શકાય. હું પોતે માનું છું કે અનામત જે છે એ ન તો એસસીનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, એસટીનો કરી શકે, ઓબીસીનો કરી શકે, લઘુમતીનો, તેમ અનામત એ સવર્ણ સમાજનો પ્રશ્ન પણ સોલ્વ કરી શકે એવી અનામતમાં તાકાત નથી. જી મૂળભૂત રીતે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે ત્યાં જે નોકરી અને શિક્ષણની તકો જે છે એ ખૂબ જ મર્યાદિત છે. જી અને આ મર્યાદિત તકોમાં જે છે આપણે જે ભારતનું જે સંવિધાનના જે આદર્શો છે એમાં જે આપણે સમતામૂલક, સામાજિક ન્યાયવાળો, બંધુતાવાળો અને ધર્મનિરપેક્ષ જે સમાજ બનાવવાની જે કલ્પના કરી છે અને એ કલ્પનાને સાકાર કરવા માટે જે 340મી કલમ છે, 15(4) છે, 16(4) છે અને એ મુજબ સ્ટેટને એ કલમો એમ્પાવર કરે છે કે જે લોકો સામાજિક રીતે પછાત છે, શૈક્ષણિક રીતે પછાત છે, જેઓનું ભાગીદારી અપર્યાપ્ત માત્રામાં છે એવા સમૂહને મેઇનસ્ટ્રીમમાં લાવવા માટેની આ અનામતની જોગવાઈ છે. તો એ જ માંગ બીજા સમાજના લોકો પણ કરી રહ્યા છે. જુઓ કે તો બીજા લોકો કરે એ માંગને શું આપણે આંદોલન કરીએ? વિકસિત સૂત્ર 22% લોકો જે છે એ દેશના 70% રિસોર્સ ઉપર એમનો કબજો છે. એટલે જે બાકીના 72% લોકો જે છે એને માત્ર 30%માં જ જે છે એમનો ખેલ પાડવાનો હોય છે. હવે આ વિશે આપણે એટલું કહેવું છે કે આજે 80% વિદ્યાર્થી હોય અને 90% પહોંચી જાય એને એડમિશન ન મળે ફક્ત બ્રાહ્મણ હોવાના કારણે, પટેલ હોવાના કારણે, ક્ષત્રિય હોવાના કારણે એની સામે 50% વાળાને એડમિશન મળી જાય એને લાગી જાય છે અંદર અસંતોષ જે છે આ વિદ્યાર્થીઓને લાગી જાય છે. આવું નોકરી વખતે બને ત્યારે બદલી ભરતી બધામાં જ આ રોસ્ટર પદ્ધતિથી પોતાના ઘર બહાર રજડી ગયાનો દાખલા છે સાહેબ. એટલે તમે એવું ન માનો કે અન્યાય થાય છે, અન્યાય અમને થાય છે. વાત કરો કે જીએનયુમાં અત્યારે 470 પ્રોફેસર છે, તેમાંથી માત્ર 2 પ્રોફેસરો જે છે ઓબીસીના છે. તમે મારી પાસે 2005ના જે બધા પ્રોફેસરો બ્રાહ્મણ હતા, આજે 5% ઘટી ગયા. મારી વાત સાંભળો. આઈટીઆઈના દ્વારા એક માહિતી મળી છે 2005માં. તો કેન્દ્ર સરકારની વાત અત્યારે ન કરીએ, અત્યારે એવી વાત કરીએ. જી જી રાણીપના જીએસટી ફાટકના દ્રશ્યો અને જ્યાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો બાઇક રેલી અત્યારે કાઢી રહ્યા છે. રાણીપના જીએસટી ફાટકના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો. જેવી રીતે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે આખું આંદોલન. આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાણીપ વિસ્તારના દ્રશ્યો, અમદાવાદના રાણીપ વિસ્તાર જીએસટી ફાટકના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો. હાથમાં બેનર્સ લઈને અનામતની માંગ સાથે ઉતરી પડ્યા છે પાટીદાર સમાજના લોકો. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અનામતનું આંદોલન જે અત્યારે ચાલી રહ્યું છે. આરટીઓ સર્કલ પાસેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને મોટી સંખ્યામાં લોકો અત્યારે આ રેલીમાં જોડાયા છે. બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચાને આપણે અહીં આગળ વધારીએ. રાજેન્દ્રભાઈ, જે મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા, શું કહેવા માંગો છો? આપના વિચારો શું છે? હમણાં અર્જુનભાઈએ કહ્યું કે ભાઈ અમારા 2 જ પ્રોફેસરો છે. તો હું એમ કહેવા માંગુ છું કે આ એક વ્યવસ્થા હતી કે ભાઈ પહેલા શૈક્ષણિક સંસ્થાઓમાં તમે જુઓ બીએડ કોલેજો, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બ્રાહ્મણો જ મુખ્ય સ્થાનો પર હતા.
આજે સ્થાન એમનું ઘટી ગયેલું છે. જી. કેમ કે તમે જે આપણી જે નોકરીની સિસ્ટમ છે, સિલેક્શન પદ્ધતિ અને બદલીની ટ્રાન્સફર સિસ્ટમ પદ્ધતિ, એમાં પણ જે આ સવર્ણોના અધિકારો છે એમાં આ કોમો તરફથી ભાગ પડવા માંડ્યા છે. એટલે આ બધું થવા પાછળનું કારણ એ છે કે આર્થિક ઉદારીકરણ પછી જે વિકાસના માપદંડો બદલાયા એમાં આ ઉજળિયાત કોમો ક્યાંક પાછળ પડેલી છે. તો આપણે જ્યારે શરૂઆતમાં અનામત પ્રથા દાખલ થઈ ત્યારે બિછડા માગે 60 આવું ઉત્તર પ્રદેશમાંથી એક સૂત્ર રજૂ થયેલું, રામ મનોહર લોહિયાએ આ સૂત્ર આપેલું કે બિછડા માગે 60. એ વખતે પરિસ્થિતિ ખરાબ હતી, એમની અસ્પૃશ્યતા હતી, વર્ગભેદ હતો. હવે એ પરિસ્થિતિ આજે બદલાઈ ગયેલી છે અને હવે આ જે કહેવાતી ઉજળિયાત કોમો હતી, લાફો મારીને ગાલ રાતા રાખનારી કોમ બની ગઈ છે. એટલે આવી કોમોને પણ હવે સમયાંતરે સમીક્ષા કરી અને એમને પણ આના લાભો આપવા જોઈએ. અત્યારે તમે જુઓ કે બ્રાહ્મણો, પાટીદારો અને બીજા રાજપૂતો, એમના જે સરકારી કર્મચારીઓ છે, એમના જે સરકારી બાળકો નોકરી કરે છે, પછી શિક્ષક હોય કે સરકારના કોઈ પણ ખાતામાં હોય, તો એમને ટ્રાન્સફરની એટલી બધી પ્રોબ્લેમ છે કે એમને કોઈ લાભ મળતો નથી. એમને ગરીબી રેખાથી નીચેના કાર્ડ મળતા નથી, કારણ કે ભાઈ તમે ગરીબ નથી એટલે બાકીની સરકારની કોઈ યોજનાનો લાભ આ કોમોને મળતો નથી. અને સરકારે, તમે અનામતની વાત છોડો, રાજ્ય સરકારે પછાત વર્ગો માટે એટલી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે કે હું એવું માનું છું કે એના નેતાઓ સાચા અર્થમાં અમલ કરાવે તો આ કોમ હવે પછાત ના ગણી શકાય. ઠીક છે, હિતેન્દ્રસિંહજી, આપ શું કહેવા માંગો છો? મારું આગું તારામાં મારો ભાગ. બિન અનામત કેટેગરીમાં અનામત કેટેગરીના જે ઉમેદવારો આવી જાય એટલે આમ એવું કહેવાય કે 49% કે 50% ઉપર સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કોઈને અનામતનો લાભ ના મળે, પણ બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એ બિન અનામત કેટેગરીમાં આવી જાય છે. ખરેખર તો 50% ઉપર અનામતનો લાભ એ લઈ જાય છે. આવવાનું બિન અનામત કેટેગરીમાં અને જ્યારે નોકરી કે એડમિશન મળી જાય ત્યાર પછી અનામતના લાભો લેવાના. રોસ્ટર પદ્ધતિ છે, સ્કોલરશીપો છે, બક્ષીપતના દાખલા છે, બધું જ લાવી અને લાભો પાછા લેવાના ત્યાં. તો સરકારે એવી વ્યવસ્થા કરી જેને બિન અનામતમાં લાભ લેવો હોય એને ક્યારે પણ અનામતનો લાભ નહીં મળે. બીજું, જે ઇન્કમ ટેક્સ ભરતા હોય એક કરોડપતિ અનામતનો લાભ લઈ શકે અને ગરીબ ના લઈ શકે એ નીતિમાંથી બહાર નીકળવા માટે એક ક્રાઇટેરિયા હોવો જોઈએ કે જેને જે ઇન્કમ ટેક્સ ભરતા હોય એને ખરેખર અનામતનો લાભ ના મળવો જોઈએ, જેથી કરી એ સમાજ અને જે 50% જેને અનામતનો લાભ મળે છે એમાં પણ જે ગરીબો વર્ગ છે સાચા અર્થમાં એ લોકો સુધી લાભ પહોંચશે. હિતેન્દ્રભાઈની વાતમાં મને થોડું એડ કરવાની ઈચ્છા થાય છે કે ભારત દેશમાં તમિલનાડુમાં 1921 થી અનામત છે, ભારત આઝાદ થયો પહેલાથી. અત્યારે તમિલનાડુમાં 69% અનામત છે. બાકીના 31% જે જનરલ કેટેગરી છે એમાં અનામતના કેટેગરી વાળા MBBSમાં 90% કરતા વધારે એડમિશન મેળવે છે. કહેવાનો મતલબ શું છે કે ઓબીસી જે આટલા વર્ષોથી અનામતનો લાભ રહી રહી છે એટલી સક્ષમ બની ગઈ છે કે બિન અનામત કેટેગરીનો 90% હિસ્સો ખાઈ રહી છે. તેમ છતાં હજુ પણ અનામત ચાલુ છે. તો ચિત્ર જાણે રિવર્સ બની ગયું. કોન્સ્ટિટ્યુશનને અત્યાર સુધી ટોટલ 12 અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા. ઠીક છે જી. જે અમેન્ડમેન્ટ્સ એન્ટી અનામત અમેન્ડમેન્ટ્સ કહી શકાય. આ 12 અમેન્ડમેન્ટ્સના કારણે કોન્સ્ટિટ્યુશન આજે જાણે મનુસ્મૃતિની એક રિવર્સ ઇમેજ બની ગયું એવું લાગી રહ્યું છે. દિલીપભાઈ, આપ શું કહેવા માંગો છો? ગઈકાલે આપણા વડાપ્રધાન શ્રી બોલ્યા હતા કે આવનારા દિવસોમાં જ્ઞાતિ અને જાતિના ભેદભાવથી આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આપણે ભારતને આગળ લઈ જવાનું છે, ઉચ્ચ દિશાએ પ્રાપ્ત કરવાની છે. હવે ગઈકાલના એમના વક્તવ્યમાં, ભાષણમાં જે વાત કરી એ એટલા માટે કરી છે કે એના વગર ભારતનો વિકાસ શક્ય નથી. અને આપણું ગુજરાત, જ્યાં આપણા સીએમ બેઠા છે, બરાબર, આપણા અહીંથી સીએમ હતા, અત્યારે પીએમ તરીકે બેઠા છે, તો એટલું કોમ્યુનિકેશન તો સારું છે જ કે અહીંની નાની મોટી સમસ્યાઓ સતત એમના નોલેજમાં હોય છે. એટલે આપણી આ વાત છે દિલ્હી સુધી, ખરેખર તો દિલ્હીના જ વિચાર છે મોદી સાહેબના કે ભાઈ જાતિ અને ધર્મ આધારિત આ બધી વ્યવસ્થા બગડી, આપણો સમાજ બગડે છે, આનાથી તંદુરસ્ત ભારત કરવું છે, વિકાસશીલ ભારત કરવું છે, તો એના માટે આ બધું સિસ્ટમ દૂર કરવાની જરૂર છે. અને એક સમાન બધાને અધિકારો મળવા જોઈએ. એવી રીતના હું બસમાં ટિકિટ લઈને બેસી શકું તો મારી સાથે ઓબીસી વાળા બેસી શકે, એસટી વાળા બેસી શકે. એ જ નિયમ હોવો જોઈએ. કોઈના માટે 50% ઓછો ભાવ ને 60% ઓછો ભાવ એવું ન હોવું જોઈએ. અર્જુનભાઈ, આપ શું માનો છો? જે બધાને એક સરખા, એક સમાન હક આપવાની વાત છે, વડાપ્રધાને પણ ગઈકાલે નિવેદન આપ્યું, બધા સમાજો પણ એ જ હવે માંગ કરી રહ્યા છે કે જો બધાનો વિકાસ કરવો હોય તો આ બધી જે પ્રથાઓ છે, જે જ્ઞાતિ પ્રથા છે, તેને નાબૂદ કરવી પડશે. તો તે વિશે આપ શું કહેશો?
નો ડાઉટ જો ભારતમાં જે જુદા જુદા સમૂહ જે વસી રહ્યા છે એસસીના, એસટીના, ઓબીસીના, માઇનોરિટીના અને સમૂહના, જો એ સામાજિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે એક જ બિંદુ પર, સમાન બિંદુ પર હોય જી તો બધાને માટે કોઈના માટે અનામતની જરૂર નથી. જી તો પણ તમે ભારતના ઇતિહાસ ઉપર દ્રષ્ટિપાત કરો તો છેલ્લા 3000 વર્ષ પહેલા બ્રિટિશરો આવ્યા પહેલા આપણે ત્યાં મનુસ્મૃતિ જે છે એના આધારિત 100% ભણવાનો હક બ્રાહ્મણો પાસે હતો, 100% શસ્ત્ર ધારણ કરવાનો હક ક્ષત્રિયો પાસે હતો, 100% વેપાર અને ખેતી સાહેબ, એ બધા દિવસો પૂરા થઈ ગયા, માલિક. સાહેબ, માલિક, આ દિવસો પૂરા થઈ ગયા. તમારી વચ્ચે એના પટાવાળા તો હોય છે, અને આવા નથી, સાહેબ. મારા ચા દેતા હો. તમે તમારો તમે એટલે એ બધું ભણવા જવાનું પહેલા નહીં, આપણે 3 દિવસની વાત કરીએ. આપણે ત્યાંથી સમયાંતરે આપણે એની પૂર્ણ સમીક્ષા કરવી જોઈએ. આજે બ્રાહ્મણોની દશા બહુ ખરાબ છે, આર્થિક પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે. ગુજરાત સ્મૃતિ આપણે કરવું પડશે. ઐતિહાસિક રીતે જે પછાત મનુસ્મૃતિ નહીં, ગુજરાત સ્મૃતિ કરવું પડશે. તમે તો સાયન્ટિસ્ટ છો. અનામત જે છે એ પાછલા વર્ષોમાં